મિત્રો આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 3 વિભાગમાં વિભાજિત કરેલું હતું, મધ્યક, બહુલક અને મધ્યસ્થ. એમાં આપણે મધ્યકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે બાળકો આપણે બહુલકનો અભ્યાસ કરવાનો છે. માનો કે જે વિદ્યાર્થીને મધ્યકનો અભ્યાસ બાકી હોય તો એને કોઈ ટેન્શન લેવાનું નથી. આની અંદર આપણે મધ્યકના દાખલા પણ આવશે, જે તમે જોશો તો તમને પણ એ આરામથી આવડી જશે. બાળકો, બહુલકને 2 વિભાગમાં વિભાજિત કરી દઈએ આપણે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે અને ધોરણ 10 ની અંદર બાળકો આપણે વર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આજે બહુલક વિશે થોડી માહિતી લઈ લઈએ. બાળકો, સૌથી પહેલા છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીની અંદર બહુલક કઈ રીતે પ્રાપ્ત થાય તો જુઓ. સૌથી વધુ વખત પુનરાવર્તન થતી આવૃત્તિ. સૌથી વધુ વખત પુનરાવર્તન થતી આવૃત્તિ એ બાળકો આપણો બહુલક છે. મેં એક એક્ઝામ્પલ લીધું છે, જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે એક્ઝામ્પલની અંદર પહેલી આવૃત્તિ છે 10, 15, 12, 14, 18, 12, 15, 13, 17, 12, 30, 35 અને 40. બાળકો, 2 વખત ધ્યાનથી નજર મારીને જુઓ. સૌથી વધુ વખત જે આવૃત્તિ આવતી હોય એ આપણો જવાબ છે. એટલે આપણે અહીંયા લખ્યું Z. તો સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એવી આવૃત્તિ બાળકો છે 12. તો આપણો માહિતીનો બહુલક બાળકો કેટલો પ્રાપ્ત થયો? 12. બાય ચાન્સ ક્યારેક એવું બની શકે કે એક કરતા વધુ વખત આવૃત્તિઓ સરખી હોય. જેમ કે માનો કે 15 કેટલી વખત છે બાળકો? 2 વખત. આપણે 1 વખત હજી એડ કરી દઈએ. આ રીતની જો માહિતી હોય તો માનો કે 15 કેટલી વાર આવ્યા? 1 વાર, 2 વાર અને 3 વાર. અને 12 પણ કેટલી વાર આવ્યા? 3 વાર. તો આપણા જવાબ કેટલા પ્રાપ્ત થશે બાળકો? 2. 12 અને 15 એ બંને આપણા બહુલક થશે, જેને આપણે બહુબહુલકીય માહિતી કહી શકીએ છીએ. આ હતું બાળકો ધોરણ 9 નું અવર્ગીકૃત માહિતી. હવે આપણે જોવાની છે ધોરણ 10 ની વર્ગીકૃત માહિતી. બાળકો, વર્ગીકૃત માહિતીની અંદર તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું કે માહિતીના જે વર્ગો છે એ સતત સ્વરૂપમાં હોવા જોઈએ. વર્ગો સતત સ્વરૂપમાં હોવા જોઈએ. હવે જો ન હોય તો એ આપણે સતત એને બનાવી આપવાના છે. બીજું, આપણે સૂત્ર યાદ રાખવાનું છે અને સૂત્રની અંદર કિંમત મૂકો એટલે તમને વર્ગીકૃતની રીતે આપણને આપેલ માહિતીનો બહુલક મળી જાય. તો આપણે પહેલા સૂત્ર જોઈએ. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. સૂત્રને ધ્યાનથી બાળકો કઈ રીતે શીખાય જુઓ. L પ્લસ F1 F0, જેને આપણે 10 યાદ રાખવાના. નીચે સેમ ટુ સેમ મૂકી દેવાનું. F1 F0 અને અહીંયા 2 મૂકીને અહીંયા તમારે F2 મૂકી દો એટલે તમને સૂત્ર યાદ રહી જાય. અથવા તો નિરાતે ધ્યાનથી 1-2 વખત તમે જુઓ એટલે તમને આરામથી સૂત્ર આવડી જશે કે L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. હવે બાળકો, L, F1, F0 અને F2 અને H કઈ રીતે મેળવવું એ આપણે જોવાનું છે. ધ્યાનથી જુઓ બાળકો. L એટલે બહુલકીય વર્ગની અધસીમા. L એટલે શું થાય બાળકો? બહુલકીય વર્ગની અધસીમા. તો પ્રશ્ન એ થાય, સાહેબ બહુલકીય વર્ગ એટલે શું? તો બાળકો બહુ ઈઝી છે. 1 માર્ક્સના સવાલમાં પણ ઘણી વખત પૂછાય છે કે નીચે આપેલી માહિતીની તમે બહુલકીય વર્ગ શોધી આપો. તો જોઈએ બહુલકીય વર્ગ કઈ રીતે પ્રાપ્ત થાય. પહેલા ધ્યાનથી બધા વર્ગોને જોઈ લો. નીચે તમારે જોવાની છે બાળકો આવૃત્તિ. આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કયા વર્ગની છે? તો સર સૌથી મોટા વર્ગની આવૃત્તિ છે 30 અને વર્ગ છે 20 થી 30. બરોબર બાળકો? તો આ 20 થી 30 એ આપણો બહુલકીય વર્ગ છે. કયો વર્ગ છે બાળકો? બહુલકીય વર્ગ. અને એની આવૃત્તિ બાળકો કેટલી છે? 30. તો બહુલકીય વર્ગની જે અધસીમા હોય
એને આપણે કહેવાનું l. તો અહીંયા આપણો l બાળકો કેટલો આવશે 20. ફરીથી કહી દઉં, બહુલકીય વર્ગની અધસીમા જેને આપણે લેવાનો છે l. ત્યારબાદ બાળકો આવૃત્તિ આપેલી છે 30, જેને તમારે f1 કહેવાનો છે. આપણા વર્ગની જે આવૃત્તિ હોય એને શું કહેવાય બાળકો? f1. 1 ની આગળ શું આવે? 0, તો એને કહેવાય f0. આગળની આવૃત્તિને તમારે દર્શાવવાનું છે f0, અને 1 પછી શું આવે? 2, તો એની પછીની આવૃત્તિને બાળકો દર્શાવવાનું છે તમારે f2. ખ્યાલ આવી ગયો બાળકો તમને? તો આપણો જે વર્ગ નક્કી થયો હોય, બહુલકીય વર્ગ, જે સૌથી મોટી આવૃત્તિ હોય એ આપણો બહુલકીય વર્ગ, એની અધસીમા એટલે l, એની જે આવૃત્તિ છે એ f1, એની આગળ f0 અને એની પાછળની f2. હવે જે વર્ગ છે એ બધાની વર્ગ લંબાઈ જોઈ લો તો 10-10 નો ગેપ છે, તો તમને બાળકો h પણ મળી ગયો 10. બધીએ તમે કિંમત મૂકી અને આનું સોલ્યુશન આપીએ એટલે આપણને આપણો બહુલક પ્રાપ્ત થાય છે. બરોબર? ફરીથી બાળકો એક વખત જોઈ લઈએ. વર્ગો સતત સ્વરૂપમાં હોવા જોઈએ, ન હોય તો એ કરવાની જવાબદારી આપણી છે. નંબર 2 સૂત્ર જુઓ, l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. l બહુલકીય વર્ગની અધસીમા, f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 આગળના વર્ગની આવૃત્તિ, અને f2 ત્યાર પછીના વર્ગની આવૃત્તિ. બાળકો f શેના માટે વપરાય છે? આવૃત્તિ માટે. એટલે ચોક્કસ રીતે તમને હવે આ સૂત્રની અંદર કિંમત મૂકતા આરામથી આવડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આની વિગતે ચર્ચા કરીશું. ચાલો બાળકો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1 14.2 નું. દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમરનો બહુલક અને મધ્યક શોધો અને તેનું અર્થઘટન કરો. બાળકો શું શોધવાનું છે? બહુલક અને મધ્યક. તો આપણે એક વખત ફરીથી મધ્યક વિશે ચર્ચા કરી લઈએ, પછી આપણે એક્ઝામ્પલ લઈએ. તો બાળકો મધ્યકની અંદર આપણે કેટલી વસ્તુ જોઈતી? 2, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું હતું? અવર્ગીકૃત માહિતી. બાળકો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર હતું x બાર બરાબર સિગ્મા xi upon n. આવૃત્તિનો સરવાળો છેદમાં આવૃત્તિની સંખ્યા. રાઈટ છે બાળકો? હવે બાળકો આપણે જોવાનું છે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર બાળકો આપણે 3 રીત જોઈતી. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હતા કે સર કઈ રીત ક્યારે વાપરવી, તો એ સેજ આપણે જોઈએ બાળકો. નંબર 1 સીધી રીત. સીધી રીતનું પહેલા સૂત્ર જોઈ, x બાર બરાબર સિગ્મા fi xi upon n. જ્યારે બાળકો fi અને xi ની કિંમતો નાની હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે. ફરીથી કહી દઉં, સીધી રીતનો ઉપયોગ જ્યારે fi અને xi ની કિંમત નાની હોય, અથવા તો તમે સરળતાથી જો ગુણાકાર કરી શકતા હો તો તમે fi xi ની રીતનો ઉપયોગ કરી શકો છો. બીજી રીત છે બાળકો આપણી ધારેલ મધ્યકની રીત. બાળકો આ રીતમાં જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય, વર્ગ લંબાઈ બાળકો કેવી હોય? અસમાન, ત્યારે આનો ઉપયોગ કરવો તમારે. એનું સૂત્ર જોઈએ બાળકો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n, અને di નું સૂત્ર બાળકો xi માઇનસ a. ખ્યાલ આવી ગયો બાળકો? પહેલી સીધી રીત, બીજી ધારેલ મધ્યકની રીત, અને ત્રીજી રીત છે બાળકો પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, જ્યારે વર્ગ લંબાઈ કેવી હોય બાળકો? સમાન હોય, ત્યારે તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. એનું સૂત્ર જોઈ લઈએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui upon n into h. ui નું સૂત્ર xi minus a upon h. ખ્યાલ આવી ગયો બાળકો? ફરીથી કહી દો,
સીધી રીત, જ્યારે fi અને xi ની કિંમતો નાની હોય ત્યારે જ તમારે યુઝ કરવાનું છે. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. બીજી રીત છે બાળકો ધારેલ મધ્યકની રીત. જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે જ તમારે આ રીતનો ઉપયોગ કરવો. એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n. di કઈ રીતે પ્રાપ્ત થશે? તો મધ્ય કિંમતમાંથી તમારે ધારેલી કિંમત શું કરવાની રહેશે? બાદ. એટલે કે di બરાબર xi માઇનસ a. ત્રીજી રીત છે બાળકો પદ વિચલનની રીત. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય બધા વર્ગોની ત્યારે તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. બરોબર, આ ત્રણ રીતનો બાળકો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. હા, દાખલાની અંદર જો સૂચના આપેલી હોય કે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરો, પદ વિચલનની રીતનો ઉપયોગ કરો, સીધી રીતનો ઉપયોગ કરો, તો તમારે એ જ રીત વાપરવાની. અન્ય રીતે જો તમે દાખલો ગણશો તો જવાબ સાચો હશે છતાં તેના માર્ક્સ તમને મળશે નહીં. આટલી બાબતોનું બાળકો તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણા એક્ઝામ્પલનો આપણે બહુલક શોધ. એક્ઝામ્પલ નંબર 1, જેના બે પ્રશ્નો હતા, બહુલક અને મધ્યક શોધો. તો શરૂઆત બાળકો આપણે પહેલા બહુલકથી કરીએ, ત્યારબાદ આપણે મધ્યક શોધીશું. તો બહુલક માટે માહિતી કેવી આપેલી છે બાળકો? વર્ગીકૃત. અને વર્ગીકૃત માહિતી હોય તો આપણે કેટલા પોઈન્ટ જોયા હતા? 2. કે પહેલી માહિતી સતત સ્વરૂપમાં હોવી જોઈએ, અને નંબર 2 આપણે ખાલી સૂત્રની અંદર એની કિંમતો મૂકવાની છે. તો પહેલું જોઈ લ્યો, વર્ગ સતત સ્વરૂપમાં છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65 બધા જ વર્ગ સતત સ્વરૂપમાં આપેલા છે. બરોબર, તો હવે આપણે આપણા સૂત્રને આધીન બધી કિંમતો મેળવી લઈએ. તો જોઈએ બાળકો, સૌથી પહેલા સૌથી મોટી આવૃત્તિ ગોતો. સૌથી મોટી આવૃત્તિ છે 23, જેને તમારે કહેવાય f1. સીધું જ લખી નાખ્યું ત્યાં જ. આને આપણે કહીશું બાળકો f0. આને કહીશું બાળકો આપણે f2. ખ્યાલ આવે છે ને? આપણો જે વર્ગ હોય સૌથી મોટી આવૃત્તિ એને કહેવાય બહુલકીય વર્ગ. આપણો જે વર્ગ હોય આપણી આવૃત્તિ થઈ એટલે એને f1 કહેવાય. આગળ f0 અને પાછળ તમારે f2 લખી નાખવાનું. અને આપણો જે વર્ગ છે બહુલકીય વર્ગ, એની અધસીમા જ આપણે લેવાની છે. જે હોય તે ઉધ્વ સીમા એ કોઈ દિવસ કોઈ દાખલામાં આવવાની નથી. અધસીમા જ આપણે લેવાની છે, અને અધસીમા દાખલાની આવશે બાળકો આપણી 35. હવે આપણે સૂત્ર મૂકીએ અને પછી આપણે એ પ્રમાણે જોઈએ. સૂત્રમાં જે જે વસ્તુની જરૂર છે એ પહેલા આપણે લખી લઈએ. ચાલો જોઈએ દાખલાની શરૂઆત બાળકો. બહુલકીય વર્ગ. તો સૌથી પહેલા આપણે જોઈએ છે બહુલકીય વર્ગ. સૌથી મોટી આવૃત્તિ. તો સૌથી મોટી આવૃત્તિ બાળકો કેટલી છે? 23. તો એનો બહુલકીય વર્ગ આવ્યો બાળકો 35 થી 45. ત્યારબાદ બાળકો આપણે જોઈએ L પ્લસ F1 સૂત્રની અંદર. તો આપણે જોઈએ છે f1, f0 અને f2. આ ત્રણ વસ્તુની બાળકો આપણે જરૂર છે, જે આપણને અહીંયા આરામથી મળી જશે. અહીંયા કેટલા આવશે? 23. f0 આવશે બાળકો 21 અને f2 આવશે બાળકો 14. હવે બાળકો આપણે જોઈએ છે L. તો L આપણને અહીંયાથી મળી જશે બાળકો કેટલો? 35. અને બીજો જોઈએ છે h. h બધાની વર્ગ લંબાઈ કેટલી આવશે બાળકો? 10. તો આ તમને તમારી માહિતી પ્રાપ્ત થઈ ગઈ. આ બધી જ વસ્તુ આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને આપણો આન્સર મળી જશે. z બરાબર L પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. બાળકો આ હતું આપણું સૂત્ર. હવે આ સૂત્રની અંદર આપણે વિગતે કિંમત મૂકશું. જોતા જઈએ બાળકો. L કેટલો છે? 35 પ્લસ f1 કેટલો છે બાળકો? 23 માઇનસ f0 કેટલો રહેશે? 21 છેદમાં 2 f1 23 માઇનસ f0 21 માઇનસ f2 14 પૂરું ગુણ્યા 10. રેડી બાળકો? ચાલો હવે જોઈએ 35 પ્લસ આ બંનેની બાદબાકી કરો બાળકો, તો કેટલી પ્રાપ્ત થશે? 2. આ બેનો ગુણાકાર કરી નાખો 46, અને આ બે માઇનસ છે, માઇનસનો માઇનસ માઇનસ પ્લસ સરવાળો કેટલો થશે?
35 ગુણ્યા 10. બરોબર બાળકો? હવે અહીંયા જુઓ 35 પ્લસની આ બાજુ તમારે કોઈ દિવસ બાળકો આવવાનું નથી, ભાગ ઉડાડવા માટે પણ નહીં. અહીંયા કેટલા આવશે બાળકો? 2, નીચે 11 અને ગુણ્યા 10. 35 પ્લસ 10 દુને 20 છેદમાં 11. આ બંનેનો બાળકો ભાગાકાર રફ પેજમાં જઈને કરો એટલે જવાબ તમારો સમથિંગ 1.82 જેવો આવશે. તો આ બંનેનો સરવાળો 36.82. તો આ આપણે માગેલ માહિતીનો બહુલક થયો 36.82. એક વખત ફરીથી બાળકો હાઇલાઇટ જોઈ લઈએ. જે વર્ગો આપણને આપેલા છે એમાં સૌથી મોટી જે આવૃત્તિ હોય એ આપણો બહુલકીય વર્ગ. સૌથી મોટી આવૃત્તિ બાળકો 23 એટલે બહુલકીય વર્ગ ચોઈસ થઈ ગયો 35 થી 45. આપણી જે આવૃત્તિ હોય એને F1 કહેવાય, આગળની આવૃત્તિને F0 કહેવાય અને પાછળની આવૃત્તિને બાળકો F2 કહેવાય. આ રીતે F1 23, F0 21 અને F2 આપણને 14 મળે છે. બહુલકીય વર્ગની અંદરથી આપણને બાળકો મળશે L જે આપેલો છે 35 અને વર્ગ લંબાઈ આપણને પ્રાપ્ત થઈ છે 10. સૂત્રની અંદર કિંમત મૂકો અને ભાગ ઉડાડો. હંમેશા બાળકો એટલું યાદ રાખજો કે આ બેના ભાગ કદાચ જો ઉડતા હોય તો ઉડાડવાના નથી. વચ્ચે બાળકો શેની નિશાની છે? પ્લસ. એટલે આ બાજુ કોઈ દિવસ આવવું નહીં. આ જો તમારે અહીંયા સરવાળો એવું કરવું હોય તો તમારાનો ફરજિયાત લસા લેવો પડે. આટલી વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. એક વખત જોઈએ. ચાલો બાળકો, આપણે બહુલક મેળવી લીધો. હવે એ જ માહિતીનો બીજો પ્રશ્ન છે મધ્યક. આ મધ્યક પ્રાપ્ત કરી ત્યારબાદ આપણે બંને કિંમતોનું અર્થઘટન પણ કરવાનું છે. તો હવે આપણે મધ્યક મેળવીએ. આપણે જોઈ લીધું છે વર્ગો સતત છે અને બધાની વર્ગ લંબાઈ કેવી છે? સમાન. જો વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે fi નો સરવાળો મારી દઈએ, જેને બાળકો આપણે કહીએ છીએ n. 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 20, 20 ની 0 વધી 2, 6 ને 2 8 એટલે ટોટલ આપણો n પ્રાપ્ત થાય છે બાળકો 80. હવે આપણે બાળકો xi મેળવી લઈએ. xi એટલે મધ્ય કિંમત. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો કરો 20, 20 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 10. આ બંનેનો સરવાળો કરો એટલે 40, 40 ભાગ્યા 2 એટલે બાળકો કેટલા થાય? 20. હવે વર્ગ લંબાઈ આની અંદર ઉમેરતા જાઓ એટલે આગળની કિંમતો તમને મળતી જશે. 50, 60. રેડી બાળકો? હવે આપણી પાસે xi આવી ગયો. આપણે ui નું કોષ્ટક તૈયાર કરીએ. ui બરાબર xi માઇનસ a અપોન h. અને h બાળકો આપણને ખ્યાલ છે કેટલો છે? 10. આમાંથી આપણે કોઈ પણને a ધારવાનો છે. 30 ધારવો હોય તો 30 ને, 40 ધારવો હોય તો 40 અથવા કોઈ પણ કિંમત તમે ધારી શકો. અત્યારે આપણે ધારીએ છીએ 40. તો મારી સરળતા ખાતર અહીંયા આપણે લખી નાખી 40. બરોબર બાળકો? હવે 10 માંથી 40 બાદ કરો એટલે -30. -30 ભાગ્યા 10 એટલે અહીંયા આવશે -3, -2, -1, 0, 1 અને 2. બાળકો હવે આપણી પાસે ui છે, fi છે. બંનેનો શું કરી લેવાનો છે? ગુણાકાર. fi ui. આ બંનેનો બાળકો આપણે શું કરવાનો છે? ગુણાકાર. બંનેનો ગુણાકાર કરીએ -18, બંનેનો ગુણાકાર -22, -21, 0 અરે 0, 14 અને 5 દુને 10. બરોબર બાળકો? હવે આપણે આનું શું કરીશું? સરવાળો. 8 ને 2 10 ને 1 11 વધી 1 6 એટલે આનો જવાબ આવશે -61 અને આનો 24. એ કેવો હશે? પ્લસ, જેને આપણે કહીશું સિગ્મા fi ui. બરોબર બાળકો? તો બાદબાકી કરીએ એટલે ટોટલ આવશે 37. પણ એ પણ કેવા આવશે બાળકો? માઇનસ, મોટાની નિશાની. તો આપણો સિગ્મા fi ui આપણને મળે છે બાળકો -37. હવે માત્ર આપણે આપણા દાખલાની અંદર સૂત્રમાં કિંમત મૂકવાની છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. ચાલો બાળકો, a કેટલો? તો આપણે ઓલરેડી આમાંથી લઈ લીધો છે બાળકો. કેટલા? 40 પ્લસ સિગ્મા fi ui આપણને પ્રાપ્ત થયો બાળકો -37 છેદમાં 80 ગુણ્યા 10.
80 એટલે આપણી આવૃત્તિનો સરવાળો. હવે બાળકો કિંમત મૂકીએ. 40 પ્લસ 0 ઉડી ગયા -37/8. રફ પેજમાં જઈને 37/8 તમારે કરવાના છે. આ 40 એમના એમ પ્લસ માઇનસ માઇનસ 37/8 રફ પેજમાં કરશો એટલે સમથિંગ તમારો જવાબ આવશે બાળકો 4.63. હવે તમારે 40 માંથી 4.63 શું કરવાના છે બાદ એટલે સમથિંગ તમારો જવાબ બાળકો આવશે 35.57. આ આપણી માહિતીનો મધ્યક. બરોબર બાળકો. આપણી માહિતીનો બહુલક કેટલો આવ્યો બાળકો 36.82. આપણી માહિતીનો મધ્યક બાળકો આપણને કેટલો પ્રાપ્ત થયો 35.57. હવે આપણે એનું કરવાનું છે અર્થઘટન. અર્થઘટન કઈ રીતે કરવાનું ધ્યાન રાખો બાળકો. અર્થઘટન કઈ રીતે? બહુલકની જે માહિતી આવે એને મહત્તમ ગણવાની અને મધ્યકનો મતલબ થાય સરેરાશ, એટલે એને તમારે સરેરાશ માહિતી ગણવાની છે. તો અહીં આપણી રકમની અંદર શું હતું? દાખલ થયેલા દર્દીઓની ઉંમરની માહિતી હતી. એ ઉપરથી આપણે એનું શું કરશું? અર્થઘટન. જુઓ બાળકો, દાખલ થયેલ દર્દીઓની મહત્તમ ઉંમર એટલે બહુલક 36.82 વર્ષ અને સરેરાશ બધા દર્દીઓની ઉંમર કેટલી બાળકો આવી આપણી 35.57 વર્ષ મળે છે. તો બાળકો આ હતું એનું અર્થઘટન. ફરીથી કહી દઉં, બહુલક એ મહત્તમ માહિતી કહેવાય અને મધ્યક એ સરેરાશ રીતે મેળવેલી માહિતી કહેવાય. અર્થઘટન ફરીથી જોઈએ. દાખલ થયેલા દર્દીઓની મહત્તમ ઉંમર 36.82 વર્ષ અને સરેરાશ બધા દર્દીઓની ઉંમર 35.57 વર્ષ આપણને પ્રાપ્ત થાય છે. આ બે માહિતીથી આપણે શું બનાવ્યું? તેનું અર્થઘટન. બરોબર, એક વખત જોઈએ.